સૌપ્રથમ ઈશ્વર પિતાનો આભાર માનું છું કે આ એક તક મળી. રેવરેન્ડ સ્ટેનલી સાહેબે તક આપી તેના માટે આભાર માનું છું. રેવરેન્ડ મનાસા સાહેબ, મોસ્ટ સિનિયર પાળક સાહેબ અને રેવરેન્ડ ટિમોથી સાહેબ અને બીજા સાથી પાળક મિત્રો, ઈશ્વર પિતાનો આભાર માનું છું. શાંતિલાલ બાદશાહ અને અરવિંદા માસી 90 વર્ષના જીવનની એમની જે મુસાફરી હતી એ ઈશ્વરની સાથે ચાલ્યા, દેવની મંડળીની સાથે ચાલ્યા અને કુટુંબના પ્રત્યેક વ્યક્તિની સાથે ચાલ્યા. અને મારો તો એક ખભો હતો, બાળકે રડવું હોય કંઈ કહેવું હોય તો ક્યાં જવું, અને માસી તો એમાં હતી, મારો ખોડો હતો. એ દાહેરમાં મારા સેવાની મિનિસ્ટ્રીમાં મારા જીવનનું જો બંધારણ કર્યું છે ઘરમાંથી, એ ઘરની બધી સેવાઓમાંથી. આનાથી અહીંયા ઉભો છું ને, એમના માટે તો હું કશું માંગી શકતો નથી, પણ ગૌરવ અનુભવું છું કે જે વારસામાં જે ઘર માટે ખ્રિસ્તી કુટુંબ કોને કહેવાય એનો બેસ્ટ જો નમૂનો હોય તો એ આશીષ ઘર. ઘરના દરવાજા ખુલે ને સીધું પ્રભુ મંદિર દેખાય, અને બહાર હોય કે અંદર હોય માસા હંમેશા પ્રાર્થના કરે. હું એમની સામે જન્મ્યો, મોટો થયો, કદી મને મારા નામથી નહીં બોલાયો, સાહેબ જ કે. એટલું બધું રિસ્પેક્ટ આપે. ખરેખર યહોવાની દ્રષ્ટિમાં એના સેવકોનું મરણ કિંમતી છે. કે શાસ્ત્ર 116 અને 15 પવિત્ર શાસ્ત્ર બાઇબલ સંબંધી વિચાર કરીએ. મરણ તેના 3 બ્લોકમાં ખૂબ જ ટૂંકમાં જોઈશું. મરણ એટલે શું? મરણની વ્યાખ્યા શું છે? બાઇબલ મરણને કઈ દ્રષ્ટિએથી જુએ છે? જગત મરણ સંબંધી કેવા વિચાર ધરાવે છે? અને જગતના જે ધર્મો છે અને તેની જે ફિલોસોફી છે તે મરણ સંબંધી શું ધરાવે છે? અને અલગ અલગ બધા ધર્મો છે, એમાં મરણ વિશે શું કહે છે? કોઈ અવતારમાં માને છે, કોઈ 7 આસમાનમાં માને છે, કોઈ નવા જન્મમાં માને છે. પણ બાઇબલ મરણ ને શું કહે છે? ઉત્પત્તિના પહેલા 2 અધ્યાય અને પ્રકટીકરણના છેલ્લા 2 અધ્યાય એ મરણ અને જીવનની વાત કરી છે. ત્યાં પાપ નથી. અને આદમને કીધું કે જે દિવસે તું ફળ ખાશે તે દિવસે તું મરશે જ મરશે. 2 વખત મરણની વાત કરી છે શરૂઆતમાં. તો અહીંયા વ્યાખ્યા બને છે બાઇબલની. તો શું આદમ મરી ગયો? ને 930 વર્ષ જીવ્યો, પણ મર્યો નહીં. પણ બાઇબલ કહે છે કે મરી જશે. જૂના કરારની અંદર મરણ એટલે ઈશ્વર સાથેના સંબંધમાંથી તૂટી જવું, ઈશ્વર સાથેની સંગત તૂટી જવી, ઈશ્વર સાથેની જે વાર્તાલાપ છે, વાતચીત છે, દરેક એપોઇન્ટમેન્ટો એ ખલાસ થઈ જવી, એને મરણ કીધું છે. હૃદયમાંથી ઈશ્વરને કાઢી મૂકવા, એને મરણ કીધું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ શાસ્ત્રીય મનુષ્યને તમે હરતી ફરતી લાશ છો, જીવન નથી તમારી પાસે. મરણની આ વ્યાખ્યા બને છે. તે છતાં પણ ઘણા બધા સંતો બાઇબલનો સૌથી જૂનામાં જૂનું પુસ્તક અય્યુબનું પુસ્તક 14મા અધ્યાયમાં મરણ કિનારે બેઠો હતો, 9 લાશ પડેલી રાખમાં હતો, તાટ પહેરીને બેઠેલો, અને મરણ સંબંધી વિચારે છે કે ક્યાં જવાનું, માણસ ક્યાં જાય છે, એનું શું થાય છે,
કબરને પેલે પાર શું છે અમને કશી જ ખબર નથી, પણ એક ચોક્કસ બાબત અહીંયા અયુબ લખે છે કે મનુષ્યના જીવનની વય મર્યાદા, તેના દિવસ અને વર્ષો ઈશ્વરે ગણેલા છે, નિમિત્ત છે. જે મારા માથાના નિવાડા ગણી શકે છે તે મારા જીવન સંબંધી સજાગ છે. મારો કયો સમય છે જવાનો, કયો સમય છે આવવાનો, એવું પવિત્ર શાસ્ત્ર બાઇબલ અહીંયા અયુબના પુસ્તકમાં કહે છે. અને મરણ અને જીવનની ગુજ્જો ઈશ્વરના હાથમાં છે. ભાષાને માટે તો હું તો કહું છું આભાર જ માનીને ઈશ્વરની સ્તુતિ કરીએ. દીર્ઘાયુષ્ય હતું, માથે પડ્યા હતા, બાળકોના બાળકો જોયા. એ 90 વર્ષમાં 900 વર્ષ જેવું જીવન જીવી ગયા એવું કહું તો ચાલે. મૂસાએ સંશોધન કર્યું કે મરણ 4 થી 4.5 લાખ લોકો અરણ્યમાં 40 વર્ષ ફરતા હતા, અને એક જ પાદરી મૂસા, અને સેજ આગળ જાય, માંડવો બાંધે અને મૃત્યુ થાય એટલે લોકોનો રસ્તો રોકાઈ જતો હતો 3 દિવસ 72 કલાક સુધી. તો અહીંયા ઈશ્વર સાથે આત્મામાં વાત કરે છે. બાઇબલના 150 અધ્યાયની સૌથી જૂનામાં જૂની મૂસાની પ્રાર્થના છે. મૂળ હિબ્રુમાં ગીતશાસ્ત્ર 90 ને 91 એક જ છે, અને બેઉ જગ્યાએ શોધે છે કે પ્રભુ અમારો આશ્રય કયો, અમારું નિવાસસ્થાન કયું, અમારું ઘર કયું. આ અરણ્યમાં ભટકતી લાશો અમને જ્ઞાનવાળું હૃદય આપ. અને જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે ઈશ્વર એની સાથે આત્મામાં વાત કરે છે. મારું હૃદય એ તારું ઘર, હું તારો આશ્રય, અને તારોની પેઢી દર પેઢી, અને એનું પ્રકટીકરણ હું તમને આપીશ. મૂસા આ ઘરની વાત કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે મારા આશ્રય વિના બાપની પાસે કોઈ અનેક આશ્રય સ્થાન છે, ને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પુરવાર કરીને સાબિત કર્યું એલિયા ને મૂસા કે જે નિવાસ સ્થાન છે, અને મેં વ્યવસ્થા કરી છે. અને થેસલોનિકાનો બીજો પત્ર 5મા અધ્યાયમાં 3 પ્રકારના ઘરની અને આશ્રયની વાત કરી છે. માંડવારૂપી ઘર, સનાતન ઘર અને સ્વર્ગીય ઘર. આશ્રય સ્થાન મૂસાએ પ્રાર્થના કરી, અને પ્રાર્થના મૂસાની સાંભળવામાં આવી, અને ઈશ્વરે એવી વ્યવસ્થા કરી, પણ હજુ પણ પ્રકટીકરણ નથી મળી. સાલ્વેશન આર્મીની મરણની જે બુક્સ વાંચો, આપણી અલાયન્સ અને સીએનઆઈની મેથોડિસ્ટની કોમન છે, પણ એમાં એક પ્રમોશન શબ્દ લખ્યો છે. મરણ એટલે ઈશ્વર પાસે જવાનો રાજમાર્ગ. હાલેલુયા. મરણ એટલે અલ્પવિરામ, મરણ એટલે કબરને પેલે પાર એક નવા જીવનની અંદર પ્રવેશ પામવું, આ જીવનમાંથી બીજા જીવનમાં જવું, અને ઈશ્વર સાથેની એપોઇન્ટમેન્ટ છે મરણ. આમેન. હાલેલુયા. માટે પ્રેરિત પાઉલ કહે છે કે રુદન ના કરો જેમ વિદેશી લોકો કરે છે, અન્ય ધર્મી લોકો કરે છે. પહેલા બ્લોકમાં મરણ એટલે ઈશ્વર સાથેનો સંબંધ તૂટી જવો, પણ આ મરણને ઊંઘ કહેવામાં આવે છે. કિંમતી છે ઈશ્વરની નજરમાં, અને એક દિવસ ઉઠાડીશ રણસિંહ પાસે. બીજો જે બ્લોક છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે ભવિષ્યવાણીઓ છે, અને એમાં ઈસુના મરણની અને જૂના કરારની અંદર જે બધા મૃત્યુ પામ્યા છે તેની, અને મરણ પછી શું છે તેનું સ્પષ્ટ પ્રકટીકરણ બીજા બ્લોકમાં આપ્યું છે. દાખલા તરીકે યશાયા 9માં કુમારી ગર્ભવતી, યશાયા 11માં અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા, યશાયા 53માં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવી રીતે મૃત્યુ પામશે, એક એક કલમ, એક એક શબ્દ
પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા તે પહેલા 630 વર્ષ પહેલા પુસ્તક લખાયું અને એ જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા અને યશાયા 63 માં એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતનું જે મરણ છે એ પૃથ્વી પર રાજ કરે છે અને ઈસુના મરણે આ જગતના મરણની સાથે યુદ્ધ કર્યું અને મરણને જીતી લીધું. અને અહીંયા લખવામાં આવ્યું છે કે બોસાદથી માહિતી આવે છે એકલાએ તેને યુદ્ધ કર્યું. અધસ્તાનમાં 3 દિવસ અને 3 રાત આ ભયંકર જે જગતનું મરણ હતું, ઈસુના મરણે આ જગતના મરણની સાથે યુદ્ધ કર્યું અને મરણને જીતી લીધું. ને પ્રેરિત પાઉલ શું કહે છે? અરે મરણ તારો, આમેન. ઈસુના મરણે, મરણમાં તાકાત છે ઈસુ, કારણ કે પાપ રહિત હતું. આપણું મરણ પાપ પડવું હતું, પાપનો મુસારો હતો. ઈસુના મરણે આ જગતના મરણની સાથે યુદ્ધ કર્યું અને મરણને જીતી લીધું અને પુનરુત્થાનની આશા આપી. આમેન. બીજા બ્લોકમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે વોર કર્યું અને હંમેશા વોરમાં મૃત્યુ થઈ છે. કોઈ પણ વોર હતી, ઈસુ મૃત્યુ પામ્યા. ત્રીજો જે બ્લોક છે નવા કરારમાં 1 થી 2 મિનિટ લઈશ. પ્રેરિત પાઉલના 13 પત્રોનો તમે અભ્યાસ કરો અને ક્રાઇસ્ટોલોજી, અને તો એમાં પ્રેરિત પાઉલ 3 બાબતને લઈને વાત કરે છે મરણની. ઘણી બધી બાબતો લીધી છે પણ હું 3. તો કે મરણ આપણું કેવું છે, જીવન અને મરણની વાત કરી તો કે માંડવા જેવું છે. માંડવો રોપવામાં આવે છે, વડીઓ લગાવવામાં આવે છે, લગ્નના ગીતો ગાવામાં આવે છે, પછી એ માંડવો કાયમ રહેતો નથી. એને શું કરી નાખે છે? એક જગ્યાએથી ઉખેડીએ છે અને બીજી જગ્યાએ રોપીએ છે. મરણ એવું છે કે એક જગ્યાએથી પછી બીજી જગ્યાએ, પછી કે મરણ એ લંગર જેવું છે. સ્ટીમરની અંદર જ્યારે જેમ લંગર મૂકવામાં આવે છે, થોડા સમય માટે સ્ટીમર ઊભી રહે છે, કાયમ પરમેનન્ટ નહીં. પણ પછી એ લંગરને શું કરી લેવામાં આવે છે? પછી એ આગળ જાય છે, પછી પાછું લંગર નાખવામાં આવે છે, આગળ જાય છે. ખ્રિસ્તી જીવન આવું છે, સ્થગિત નથી થઈ ગયું, બ્લોક થઈ ગયું નથી. કબરને પેલે પર એક જીવનની શરૂઆત થાય છે, મુસાફરી ચાલુ છે. અને ત્રીજી બાબત બહુ સરસ કીધું છે કે કોસેટો એક ઈયળમાંથી પતંગિયું બની જાય છે અને બટરફ્લાય બનીને તે ઉડે છે. મરણ એ આવું છે. ઈશ્વરનો આભાર માનીએ ત્રણેય બ્લોકને માટે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે મૂળ વચન છે કે મારા આશ્રય સિવાય કોઈ બાપની પાસે આવતું નથી. અને યોહાન 17 માં અને તેણે પ્રાર્થના કરી, યુનિવર્સલ પ્રેયર, બહુ બ્યુટીફુલ પ્રેયર પ્રભુ ઈસુ ખ્રિસ્તની. તમે જો ઈસુ ખ્રિસ્ત શું માંગે છે મારા અને તમારા માટે? જ્યાં હું છું ત્યાં તેઓ મારી પાસે, સાથે નહીં, આપણે બધા સાથે છે પણ પાસે, જે મારી પત્ની ને જે બાળકો મારા ઘરમાં મારી પાસે રહે છે, એવું ઈસુએ મારીને તમારી માટે માંગ્યું કે જ્યાં હું છું ત્યાં તેઓ મારી. અને મૂસાએ શું કીધું કે પ્રભુ તું આશ્રય થા, તારું હૃદય અમારું ઘર. અને અહીંયા ઈસુ યોહાન 17 માં શું કહે છે? હું તેઓના હૃદયમાં રહું. આમેન. અને પ્રત્યેકરણમાં તમે મારી પાસે રહેવા માંગો છો તો જો તે બારણાની આગળ ઊભો રહીને શું કરે છે? પ્રશ્ન એ જ છે કે બધાને 90 વર્ષ નથી મળતા. કાલે શું થઈ જશે હું ને તમે જાણતા નથી. તો કબરની પેલી પાર મારું જીવન કેવું હશે? જીવન વ્યવસ્થિત કરવું છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા આશ્રય વિના કોઈ પાર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ માર્ગ, સત્ય તથા જીવન છે. આપણે ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ, તેનું ભજન કરીએ છીએ, તેને નામે સેવા કરીએ છીએ, પણ ખાતરી છે કે હું ક્યાં હોઈશ? અને પ્રકટીકરણ 7 અને 17 માં કહે છે કે તે તમારા આંસુને લૂછી કાઢશે. માસા એ માસીને જોશે કે માસીના આંખમાં આંસુ હશે.
એ બેઉના આંસુ એ લૂછશે ને પછી મિલાપ કરાવશે. અને પ્રકટીકરણ 21 માં લખ્યું છે, એક એવી જગ્યા છે, હું તમને પ્રમોશન આપું છું, કે આ ભયંકર જગતમાં તમે જે સંઘર્ષ કર્યું ત્યાં કશું નથી, ભૂખ નથી, તરસ નથી, દુઃખ નથી, દુકાળ નથી, રસોડું નથી, સદાકાળ તેની સાથેની અને આંસુનું જીવન. પ્રભુ મને ને તમને જે વારસામાં પ્રભુએ મારા ને તમારા માટે જીવન મૂક્યું છે, અનંત જીવન, તે લઈએ. યોહાન 14 માં કહું કે હું તમારે સારું બાપની પાસે જગા તૈયાર કરવાને માટે જાઉં છું અને પાછો આવીશ ને તમને લઈ જઈશ. એ સનાતન ઘરમાં પ્રવેશ પામીએ અને ઈસુની સાથે જીવન જીવીએ, અનંત જીવન. એના માટે ખાતરી જોઈએ. પ્રભુ મને ને તમને આશીર્વાદ આપે. થોડી પડો શાંત રહીએ. આ મરણ સંબંધીના જે પવિત્ર શાસ્ત્ર બાઇબલના વિચારો છે એ જગતથી અલાયદા છે, અલગ છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગત દાનના તરીકે સ્વીકાર કરવો અને તેની સાથે સદાકાળ રહેવું માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારા આશ્રય વિના કોઈ બાપની પાસે જઈ શકે. કદાચ આજે સમય છે હું મારા પ્રભુનો અંગત ધારનાર તરીકે સ્વીકાર કરી લઉં અને મરણ સમયે મારા પ્રભુને હૃદયથી ઓળખું. પ્રભુ અમને કૃપા આપો. ફરી આ દુઃખી પરિવારને જે મરઘી પોતાના બચ્ચાને સાચવે છે એમ કૃપા કરી પાંખોમાં સંભાળો. અહીંયા ને પરદેશમાં બધા કુટુંબીજનો છે, પિતૃછાયા માતૃછાયા ગુમાવી છે અમે, પણ તારો હાથ જે મૂસાની મુસાફરીમાં અગ્નિસ્તંભ અને મેઘસ્તંભ હતો એમ તારો હાથ અમારી પર રહે અને ખરા અર્થમાં પ્રભુ તું અમારો આશ્રય થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ઈસુ પ્રભુના નામમાં માંગ્યું, આમેન. સુંદર એવા પ્રભુના વચનો મનન બદલ ખાસ